15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રામનાથ ગામની વાઘોરમાં આવેલ પ્રગટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. કરજણ ફાયર ટીમ તેમજ વડોદરા ફાયર ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરાના પોરના અણકી ગામ પાસે રામનાથ ગામની વાઘોરમાં આવેલ પ્રગટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પડેલ વેસ્ટ મટીરિયલમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રામનાથ ગામની વાઘોરમાં આવેલી પ્રગટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગ લાગ્યાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વડોદરા ફાયર વિભાગની ટીમ પણ સ્થળે હાજર રહી આગ પર કાબૂ મેળવવામાં સહયોગ આપ્યો હતો. લાગેલી આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. પાલેજ ટાઈમ્સ, કરજણ. અમને 2:45 વડોદરા ફાયરથી અમને જાણ મળેલી કરજણ ફાયર સ્ટેશનમાં કે મોસ્કીટો નેટ જે બનાવે છે એ કંપનીમાં આગ લાગેલી છે. તો કોલ મળ્યાના વિધિન સેકન્ડમાં અમારી ટીમ અહીંયા માટે રવાના થઈ અને અહીંયા આવીને પાણીનો છંટકાર મારીને આગને કંટ્રોલ કરવામાં આવેલી છે. વધારે મોટી ફાયર નથી. નોર્મલ એમનું જે વેસ્ટ મોસ્કીનો નેટ્સ મૂકેલા હતા એમાં આઈ થિંક કે કશું અગમ્ય કારણસર એમાં આગ લાગેલી હતી અને કંટ્રોલ કરી દીધેલી છે. અને આ ફાયર કંટ્રોલમાં વડોદરાની ટીમ પણ આવેલી હતી અને કરજણની પણ ટીમ હાજર હતી. કંઈ નુકસાન છે સાહેબ? ના, કશું નુકસાન નહીં થયેલું છે.